હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે તમારી વાટ લાગી ગઈ છે. ડાંગર ભરવા આવ્યા છે. વાદળ દેખાતા છે, ડુંગર. આ રહી આપણી લાલ રાણી તબાહી કહેતો છું મેં એને. હવે ડાંગર ભરવાના બગલા બી આવી ગયા. એ લોકોનું ખાવાનું મળે એટલે આ ડાંગર ભરતા છે. અમે પલ્લી ગયા છે પણ શું કરે, હવે ભરવું જ પડે. હવે બીજો કોઈ રસ્તો છે બી નથી, એમ જ બી નહીં મૂકી દેવાય. જેટલા બચ્યા છે એટલા બચાવી લેવાના. આ બધા કોથળા વણવું પડતું છે, ભરવા પડતા છે બધા. તો બી વરસાદ ચાલુ જ છે સાટ. તો અમે ડાંગર ભરતા હતા ખેતરે, તો બી વરસાદ આવી ગયો. થોડું ઘણું સારું આવી તો ભરી લઈ, બચાવી લઈએ એમ કરીને. પણ વરસાદ આવી ગયો. આ અઢણી પેલું ઉડે કે નહીં, તે મને તકલીફ થાય એટલે બતાવું મેં તમને. પહેલાં ડાંગર ભરતા હતા અમે. હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે બંધ કરવું પડ્યું ભરવાનું બધું અમને. આ ડાંગર ઢાંકી દીધું. હવે બધા ભાગતા છે, વરસાદ ચાલુ થઈ ગયો. પેલે ત્યાં એક છાપરી છે, ત્યાં બેસવાનું સારું છે એવું કીધું, એટલા અમે નથી ગયા. બેસવા માટે બધે વરસાદ ચાલુ, વાદળ ને વાદળ. આ બાજુ અમારા બાજુ ડુંગર ને ડુંગર છે બધા. આટલેથી બણબો દેખાય પણ તે હવે આંબો આવી ગયા ને એટલે ભાઈ બતાવતો મેં તમને. વરસાદ ચાલુ, અડધા ભરાયા ને અડધા બાકી. હવે ડાંગર હવે ક્યારે રહીને ક્યારે ભરીએ. હેલો મિત્રો, તો વરસાદ રહી ગયો ને બધું સામાન ટ્રેક્ટરમાં ચડાવી દીધો. અમારા મોટા પપ્પા, મમ્મી, પેન્છું, પેલું ટ્રેક્ટર. વરસાદ રહ્યા ચડાવી તો દીધો છે. હવે ઘરે લઈ જાઉં તે ખબર પડે. જે બીજા લોકો દેખાતા છે ને એ એમ જ જતા હતા. તો વરસાદ આવતો હતો ને તો એ લોકો જોઈને ઊભા રાખી ગયા મદદ કરવા માટે. આપણે ગામડામાં તો એવું જ ચાલે કે ચાલ મદદ કરી લઈએ જરાક એમ કરીને. એવું જ ચાલતું છે બધું ગામમાં. હેલો દોસ્તો, તો હવે અમે ઘરે જુગાડ કરી દીધો છે. વરસાદ આવી બી જાય તો ઠેસર નહીં પલ્લી જાય એમ કરીને એટલે ઘરે લાવ્યા ડાંગર ને પછી આજે તમને જુગાડ બતાવું. આજે એટલે તાટપત્રી બાંધી દીધી છે અમે, એટલે ઠેસર નહીં પલ્લે. વરસાદ આવે ને તેથી કામ ચાલુ જ રહી એટલા માટે. એટલે આ પેલા મારા બધા ફ્રેન્ડ આવી રહ્યા છે, એ લોકોને બોલાવી લાવ્યા. આ રહી અમે. આપણો આજે બીજો દિવસ છે. આજે તો વાટ લાગી ગઈ છે, નથી મમ્મી ઘરે કે કોઈ નથી એટલે જમવાનું હવે અમારે બંને ભાઈએ બનાવવાનું છે. મેં ચોખા સાફ કરવા લાગ્યો છું હવે, કેમ કે જમવાનું જાતે જ બનાવવા પડવાનું છે. એટલે આજે તો હું બધું જ ઘરનું કામ કરવા પડવાનું છે. ને બધું આવડતું જ છે, એવું નથી કે નહીં આવડતું એમ. બધું જ કામ આવડતું છે આપણને, એટલે આપણે બધું જ કરી લઈએ. જમવાનું બનાવવાથી માંડીને વાસણો માંજવાનું, કપડાં ધોવાના, ઘર વાળવાનું, બધું જ ઓલરાઉન્ડર શું આપણને બધું જ આવડે. આ રહી ચકલી. મેં ભાત સાફ કરતો હતો ત્યારે આવી ગઈ ને તો પછી ચાલ એને બી નાખી આપું એમ ઈચ્છા થઈ એટલે આ પહેલી વારના સાફ કરી દીધો, બીજી વારના હવે સાફ કરતા શું. આપણે તો હાથ પાસે કેટલા જોરમાં ચાલે છો ને, કેટલા એ બીજા રાઉન્ડ છે. હા, એમ જ નહીં સમજતા કે પછી આમ કરી દેતા ખાલી વિડીયોમાં બતાવવા માટે. એવું નથી, જ્યારે વિડીયો બનાવતો હતો ને ત્યારે જ સાફ કરતો હતો એમ તમારા માટે. એટલે મારા માટે એમ તમને બતાવવા માટે વિડીયો ઉતારતો હતો. મને દેખાતા બી નહીં હતા એમ. કાંકરો દેખાય ને વણાય નહીં ને તો હાથે 4-5 દાણા તે બી મેં નાખી દઉં એમ કરીને. એટલે ચકલી આવી ગઈ એટલે એને ચકલીને પછી મેં નાખી આપ્યું ખાવાનું, કેમ કે મેં સાફ કરતો હતો ને તે ચોખા જોઈને આવી ગઈ ને. એને ખબર જ છે કે જ્યારે આમ ભાત સાફ કરે ને ત્યારે એ નાખી જ આવે એ લોકો એમ. એટલે હે ને એ આવી જ જાય. એ આટલે જ રહેતા છે ચકલીને બધા, કેમ કે એ લોકોને ખબર હે ખાવાનું અહીંયા જ મળે એમ કરે ને. એટલે હવાને ના આવી જાય, 6 વાગ્યાના ચીચી કરવા લાગે. એ ગામડામાં એવું જ ચાલે, ચકલા જ આવે હવારના ઉઠાડવા માટે. કાં તો મરઘી આવે. આ મેં નાખી દીધા દાણા, ચકલી ખાય એમ કરીને. મેં વિડીયો બનાવતો હતો ને ચકી ભાગી જતી હતી. ખબર નહીં શું લાગતું હતું એને, એટલે ભાગી જાય. આ બાજુ મેં ફોકસ કર્યા ને તો ભાગી જાય. આજે આવી આ ખાતી છે. મેં જરાક ઉઠા કેમેરા બતાવું ને એ જોઈ કાઢે. ખબર નહીં કેમ તો ભાગી જાય. એ ઉડી ગઈ એવું ખબર નહીં કેમ શરમાય. હવે આવી ગઈ અમે વાસણો ધોવા માટે.
આ બધા વાસણ ધોવાના છે મારે. અડધા તો માંજી દીધેલા પણ ચાલ મેં વિડીયો બનાવી લે એમ કરીને, કેમ કે પછી લાગે અડધાને કે ખાલી કહેવા માટે કીધું છે ને વાસણ માંજતા નહીં આવડતો હોય ને એમ કરીને બી કહી દઈ એના કરતાં હે ને ચાલ મને વિડીયો બી બનાવી લેવા દે એમ કરીને, કેમ કે આપણને બધું કામ આવડે ને એના માટે એમ નથી, શોખ નથી કરતા બધું કામ આવડતું છે એટલે મેં વિડીયો બનાવીને આમ એમ કરતો હું તેમ નહીં એમ. પણ આપણે હે ને આપણું કામ ઘરનું હોય ને તે બધું આવડવું જ જોઈએ આપણને. એટલે કોઈ દિવસ જે આપણે પોતે એકલું રહેવાનો વારો આવે ને તો બી આપણને એમ એવું નહીં થવું જોઈએ કે આ નહીં આવડતું, આ કેમ કેમ કરાય એમ તેમ. એના માટે આ વાસણ ધોવાનું, કપડાં ધોવાનું, જમવાનું બનાવવાનું બધું જ આવડે. રોટલાથી માંડીને રોટલીથી માંડીને બધા શાક બનાવી કાઢું. એટલે કોઈ વખત આપણે એકલું રહેવાનું આવે ને તો એવું નહીં થવું જોઈએ કે આ નહીં આવડતું તો આ મેં નહીં કરું એમ. આ મેં બહુ નાનીથી કરતો હતો. 5મા 6ઠામાં જતો હતો ને ત્યારથી મને જમવાનું બનાવવાનું, વાસણ ધોવાનું, કપડાં ધોવાનું બધું આવડે આપણને. એટલે ને મેં ચાલો એક વ્લોગ બી બનાવી લેવા એમ કરીને મેં વ્લોગ બનાવી લીધો એમ. મમ્મી જતી રહેલી, મમ્મી કહેતી હતી વાસણ કાઢી દેજે, દાદી માંજી દે, કાં તો પછી મેં આવીને માંજી દેવા એમ. પણ કંઈ આવડતું છે આપણને, એક જ દિવસની વાત છે તો પછી કરી લઈએ એમ. પણ છે ને એમ ટેવ નહીં પાડી દે મમ્મી લોકો રોજના વાસણ માંજવા બેસાડી દે. એ વખત મેં વાસણ માંજવા લાગેલો ને તો મને બેસાડી જ દેતો, વાસણ માંજવા જા, વાસણ કરી દે, પેલા કપડાં ધોઈ કાઢ, આજે આટલું બનાવી દે છે એમ કરીને રોજના જ વાર કાઢે. એટલે ટેવ નહીં પાડવાની, જે દિવસે જરૂર આવી ને તે દિવસે જ કરવાનું. એટલે મેં એમ કહેતો છું એમ, મારું એવું છે મેં જે દિવસે જરૂર આવી ને તે દિવસે જ કરું એમ. પછી એને રોજને ટેવ પડી જાય એ લોકોને, પછી એ લોકોને એવું લાગે ચાલ એ કરી લે તો આપણને તો ચાલી જશે એમ કરીને પછી એ લોકો લેટ આવે તેમ કરે એમ. પછી આ બધું વાસણ કરીને, જમવાનું બનાવીને, જમવાનું એટલે મેં ને મારો ભાઈ બંને બનાવતા હતા એમ. મેં વાસણ માંજ્યા હતા ત્યાં સુધી તે જમવાનું બનાવવા માટે કંઈ તૈયારી કરતા હતા. ટામેટા, પછી ડુંગળી, પછી ભાત, ખીચડી ને કઢી બનાવેલી અમે તે દિવસે. કે તો આપણે કઢી બનાવીએ એમ. એટલે સારું જ્યારે મેં કીધું તું બનાવવાનું ચાલુ કરે, મેં વાસણ માંજી આવું ને પછી મદદ કરું એમ કરીને. પણ મેં વાસણ માંજવા રહ્યો પછી ત્યાં સુધી તેણે બધું તૈયારી કરી દીધી હતી. ચાલો હવે આપણા વાસણ મંજાઈ ગયા. આ રહ્યું આપણું ઘર, આ રહ્યા મારા બેઠા ભાઈ. ટામેટા કાપીને જો ને હવે ડુંગળી ફાડતો છે, એને ખબર જ નથી મેં વિડીયો બનાવતો છું. યુટ્યુબ પર આવે ને એ જ જોઈને કોઈ કહે ને તું તો યુટ્યુબ પર હતો એમ, ત્યારે એને છે ને એવું લાગે કે હે આજે મારા હાથ ચચરતા છે એમ. ખબર નહીં કેમ આ વાસણ માંજ્યા ને તો મારા આંખમાં આખું મરચું લાગતું છે. પેલી ખીચડી બનતી છે, કઢી બનાવવાના છે, આ ડુંગળી ફાડે, એને ખબર નહીં મેં વિડીયો બનાવતો છું એમ. બાકી મને બનાવવા નહીં દેતા એટલે છાનો માનો બનાવ્યો છે મારા રિસ્ક પર તમારા માટે. ને આ ખાંડ હતી એમાં કીડી આવી ગઈ. હવે ઢાંકણ બરોબર નહીં મારે ને તો આ ઝીણી કીડી આવી જાય. અને ચૌધરીમાં હિન્દીને એમ કે આ મેં બીજા દિવસે સવારનો ઉઠો ને ધૂમડું કોહરો શું કહેતા હે એને, ઝાકળ, ધૂમડું એમ કહે અમે. ધૂમડું જ્યાં જોઈ ત્યાં ઝાકળ ને ઝાકળ.